મોરબીના મચ્છુ 2 ડેમનું સમારકામ અને ગેટ બદલવાની કામગીરી શરૂ કરાઈ છે। જાદપર ગામ નજીક આવેલ મચ્છુ 2 ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલી અને 1300 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું। તબક્કાવાર ડેમમાંથી 3500 ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેને લઈ મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને સાવચેત રાખવામાં આવ્યા છે। સિંચાઈ વિભાગે દાવો કર્યો કે ઉનાળા દરમિયાન મોરબીમાં પીવા કે સિંચાઈના પાણીની સમસ્યા નહીં સર્જાય। મચ્છુ 2 ડેમના 33 દરવાજા બદલવાની કામગીરી કરવાની હોય છે, જે ગત વર્ષે કુલ 5 બદલેલા હતા અને બાકીના દરવાજા એની મર્યાદા પૂર્ણ થતાં એમને બદલવાની કામગીરી કરવામાં આવી છે, જે અંગેની દરખાસ્ત સરકારશ્રીમાં કરવામાં આવી હતી, જેની મંજૂરી મળતા હાલ આ પાણી છોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેના ડેમના કુલ 2 દરવાજા 2 ફૂટ જેટલા ખોલી 1300 ક્યુસેક પાણી છોડી અને શરૂઆત કરીએ। તબક્કાવાર રીતે 3500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે અને હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના 29 જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના 2ના પાણી છોડ્યા બાદ મચ્છુ 3નું પણ પાણી આ રીતે છોડવામાં આવશે, ચાલુ થઈ ગયું છે એનું, જેની કામગીરી હાલ ચાલુ છે।